આરોપી છૂટે છે અને સમાજ પૂછે છે વકીલ જવાબદાર કે જજ જવાબદાર, પણ શું તમારામાં ખરેખર સત્ય સાંભળવાની હિંમત છે? કારણ કે આરોપી કોર્ટમાંથી નથી છૂટતો, પોલીસ સ્ટેશનમાં જ છૂટી જાય છે. જ્યારથી FIR થાય ત્યારથી જ આખી રમતની શરૂઆત થઈ જાય છે. પુરાવા ભેગા થાય એ પહેલા જ સોદા થઈ જાય છે અને તપાસના નામે માત્ર મેનેજમેન્ટ થાય છે. અને આ તપાસ ખરેખર કરવા માટે થાય છે કે માત્ર તપાસનો દેખાડો થાય છે, એ અત્યારે બહુ ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે તમે આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, એમનું નિવેદન સાંભળ્યું હશે. આટકોટની અંદર એક નાની એવી બાળકીના પ્રાઇવેટ પાર્ટ્સમાં સળિયા ઘુસાડીને એક આરોપીએ તે સાથે દુષ્કર્મ કર્યું હતું અને એની અંદર બહુ થોડા દિવસોમાં એની ચાર્જશીટ થઈ ગઈ અને ત્યારબાદ એની આખી ટ્રાયલ ચાલી ગઈ અને એક આરોપીને સજા મળી ગઈ. ત્યારબાદ આપણા ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કે હું સીધો આરોપીને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું. સાચી વાત છે, એમાં પોલીસે બહુ સરાહનીય કામગીરી કરી કે એક બાળકી કે જે ભોગ બનેલી હતી એને ન્યાય અપાવ્યો અને એ પણ બહુ થોડા દિવસોમાં આવ્યું. હું માનું છું કે આ બાબતમાં પોલીસે સારું કામ કર્યું, પણ મારો પ્રશ્ન એટલો છે કે જ્યારે આરોપીને સજા મળે છે ત્યારે એના માટે પોલીસ બધી વાહવાહી લૂંટી જાય છે, પણ જ્યારે આરોપી નિર્દોષ છૂટે ને ત્યારે તમામ દોષનો ટોપલો વકીલ અને એ પણ ઓપ્શન ન બચે તો છેલ્લે જજની ઉપર નાખી દેવામાં આવે છે. લોકો એવું કહે છે કે પોલીસ બહુ મહેનતથી એક આરોપીને પકડીને લઈ આવે છે અને જે વકીલ છે એ પૈસા અને પોતાની ફી માટે થઈ અને આરોપીને છોડાવી લે છે. પરંતુ આમાં સત્ય શું છે? આમાં તમારે બે અલગ અલગ રીતે પોલીસ અને વકીલ બંનેના કામ શું છે એ સમજવાની જરૂર છે. સૌથી પહેલા પોલીસનું શું કામ છે? પોલીસનું કામ છે જ્યારથી ગુનો નોંધાય ત્યારથી એ ગુનાની તપાસ કરવાની, એ તપાસની અંદર એવા મેક્સિમમ પુરાવાઓ એકઠા કરવાની કે જે ગુનેગાર છે એને કોર્ટમાંથી સજા મળી શકે. વકીલનું કામ શું હોય છે? વકીલનું કામ એવું હોય છે કે પોલીસે તપાસ બરાબર કરી છે કે નહીં જોવાનું, પોલીસની તપાસમાં કઈ કઈ જગ્યાએ વાંધો છે એ વાંધાને ઉજાગર કરવાના અને કોર્ટ સમક્ષ રાખવાના. અત્યારે તમને આ બધી વાત થોડી કોમ્પ્લેક્સ લાગતી હશે, હું તમને સામાન્ય ઉદાહરણથી સમજાવું. એક ગામ છે, એની વચ્ચે એક રૂમ છે નાનો એવો કે જે એક વ્યક્તિની ઓરડી છે કે જ્યાં ભાડે રહે છે. એ ઓરડીમાં બહારથી તાળું મારેલું છે. બે વ્યક્તિઓ અંદર આવે છે, તાળું ખોલે છે અને ઓરડીમાં જાય છે, દરવાજો બંધ થઈ જાય છે. 15-20 મિનિટ જેવો સમય થાય છે, પછી એમાંથી એક વ્યક્તિ દોડતો દોડતો બહાર આવે છે. એના જે કપડાં છે એની ઉપર લોહીના ડાઘા છે, એના હાથમાં કોઈ હથિયાર છે અને દોડતો દોડતો બહાર જાય છે. ગામના બધા લોકો જોવે છે કે આ વ્યક્તિ અંદરથી આવી હાલતમાં બહાર આવે છે. રૂમની અંદર જઈને જોવે છે તો જે બીજો વ્યક્તિ છે એ મરેલો પડ્યો છે. એટલે પછી પોલીસ તપાસ થાય છે, બધું થાય છે. જે વ્યક્તિ જે છરી લઈને ભાગ્યો હતો એની ઉપર આખી ટ્રાયલ ચાલે છે. પછી ટ્રાયલની અંદર પોલીસે જેટલા પુરાવા એકઠા કર્યા એનું ઇવેલ્યુશન થાય છે. પોલીસ તપાસમાં આવે છે કે ભાઈ આવી રીતે આ જે ઘટના બની એ સાચી જ છે, પરંતુ જે સામે આરોપીનો વકીલ છે એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ પોલીસને કે આ જે ઓરડી હતી એની પાછળના ભાગમાં એક દરવાજો હતો. પોલીસ કહે છે હા. પોલીસે કીધું કે અમારી તપાસમાં એ લખેલું છે કે ઓરડીના પાછળના ભાગમાં દરવાજો હતો. વકીલનો બીજો પ્રશ્ન હોય પોલીસને કે એ દરવાજો હતો એના ઉપર તાળું મારેલું હતું કે નહીં, એ તમે તમારી તપાસમાં કંઈ જણાવ્યું નથી. એટલે પોલીસ કહે છે હા. એટલે વકીલ ત્યારે જજને એ વાત ઉપર કન્વિન્સ કરે છે કે જો પાછળની ઓરડીનો દરવાજો બંધ હતો કે ખુલ્લો તો એ કેવી રીતે નક્કી થઈ શકે કે આ જ આરોપી આને માર્યો છે? કારણ કે બની શકે કે પાછળના દરવાજેથી કોઈ વ્યક્તિ આવ્યો ને અને આ જે મરનાર વ્યક્તિ છે ને મારીને જતો રહ્યો હોય અને જે બીજો વ્યક્તિ છે એ ડરના મારે ત્યાંથી ભાગ્યો ને એ ગામ લોકોએ જોયું, તો આ પોસિબિલિટી છે. તો એ પોલીસ તપાસની ઉણપ છે કે એને એની તપાસમાં કોઈ જગ્યાએ નથી દર્શાવ્યું કે ઓરડીની પાછળના ભાગનો જે દરવાજો હતો એમાં તાળું પણ મારેલું હતું. એટલે જ્યારે પોલીસ તપાસ કરે ત્યારે એને આટલી ઝીણવટભરી રીતે તપાસ કરવાની હોય છે, નાની નાની વાતોના પંચનામા કરવાના હોય છે. પરંતુ અત્યારે બધાને ખ્યાલ છે કે જે પંચનામા જેવું જે મહત્વનું ડોક્યુમેન્ટ છે કે જેની હાજરીમાં પોલીસે એક આખી પ્રોસિજર ફોલો કરી અને પંચોની સહી લેવાની હોય છે. એ પંચોની સહી પોલીસ સ્ટેશનમાં બેસીને લેવામાં આવે છે. એમના ફિક્સ પંચો હોય છે ને પંચોને બોલાવીને પોલીસ સ્ટેશનની અંદર તૈયાર પંચનામામાં સહી લેવામાં આવે છે. તો આમાં કેવી રીતે આરોપીને જે સજા છે એ મળી શકશે? કારણ કે જ્યારે કોઈ આરોપી નિર્દોષ છૂટે છે ને ત્યારે એની પાછળનું સૌથી મોટું કારણ પોલીસ તપાસની નબળાઈ હોય છે. અને વકીલ તો પોતાનું કામ ઈમાનદારીથી કરી રહ્યો છે ને,
એનું કામ જ એ છે કે પોલીસ તપાસમાં કઈ જગ્યાએ લૂપ હોલ્સ રહ્યા છે એ શોધીને લઈ આવે. તો વકીલ તો એનું કામ ઈમાનદારીથી કરી રહ્યો છે. પ્રશ્ન એ આવે છે કે પોલીસ એનું કામ ઈમાનદારીથી નથી કરી રહી. કારણ કે ઘણીવાર આરોપીને છોડ્યા પછી પણ પોલીસ સ્ટેશનની અંદર એના સોદા થઈ જતા હોય છે. ન મારવા માટેના પૈસા, FIR લેવા માટેના પૈસા, FIR ન લેવા માટેના પૈસા, એ બધા વખતથી આપણે પરિચિત છીએ. ઘણીવાર આરોપીઓના નામ કાઢી નાખવા માટેના પૈસા, ને બહુ મોટા લેવલે ભ્રષ્ટાચાર પણ ચાલે છે. આપણે એક સમય ભ્રષ્ટાચારને સાઇડલાઇન કરી દઈએ તો પણ પોલીસ તપાસની અંદર જે નબળાઈઓ છે એનું શું? અને પછી બાર પર્સપેક્ટિવ કેવો બનાવવામાં આવે છે કે આ તો લાલચુ વકીલ છે, લાલચુ વકીલો પૈસા લઈ લે અને પોલીસની જે તપાસ છે એની આખી ગુમરાહ કરી અને આરોપીને નિર્દોષ છોડાવી લે. અરે પણ તમે જે વકીલને બ્લેમ કરવા કરતા પોલીસ એટલી મજબૂત તપાસ કેમ નથી કરતી કે ગમે એવો મોટો વકીલ આવી જાય, ગમે એટલો ટેલેન્ટેડ વકીલ આવી જાય, છતાં એની તપાસમાં ભૂલ ન કાઢી શકે અને જજે કન્વિન્સ થઈ અને એને સજા આપવી જ પડે. પરંતુ આ બાબતમાં કોઈ વાત નહીં કરે. બધા એમ જ કહેશે વકીલો પૈસા લાલચોય છે. અરે વકીલ તો એનું કામ ઈમાનદારીથી કરી રહ્યો છે ને, એનું કામ જ એ છે આરોપીને બચાવવાનું. કોઈ બહુ સારા વ્યક્તિએ કીધેલું છે કે જો આપણા દેશની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું કામ ઈમાનદારીથી કરે ને તો આ દેશનો વિકાસ બહુ ઝડપથી થાય. એટલે આમાં તમારે જોવાનું એ રહ્યું કોણ પોતાનું કામ ઈમાનદારીથી કરી રહ્યું છે ને કોણ નથી કરી રહ્યું. અને આ તો હું જે શરૂઆતની જે વાત છે એની વાત કરી રહી છું. ઘણા લોકો તો એક્સ્ટ્રીમ લેવલ સુધી જાય છે. જ્યારે કોઈ આરોપી છૂટી જાય છે ને ત્યારે જે કાયદાથી અજ્ઞાન લોકો છે કે જે એક સમાજમાંથી બહાર નથી આવ્યા એવું પણ કહે છે કે આરોપીનું તો જજ સાથે સેટિંગ હશે એટલે જજે છોડી દીધા. એ લોકોને અંદરના કેસની ઇન્ટ્રિકેસીસની કોઈ ખબર જ નથી હોતી કે અંદર ખરેખર કેસમાં શું થયું છે, શેના કારણે આરોપીને છોડવામાં આવ્યો છે. કારણ કે તમે જો મારા અગાઉના વિડીયો જોતા હશો તમને ખ્યાલ હશે કેવી રીતે સરઘસને અને જે રિકન્સ્ટ્રક્શન છે એના નામે પોલીસ તો અગાઉ એટલી જ એની કાર્યવાહીથી ખુશ છે કે અમે સરઘસ કાઢી દીધું એટલે આરોપીઓને સજા મળી ગઈ. પરંતુ જ્યારે આરોપી નિર્દોષ છૂટી અને સમાજમાં પાછો જાશે અને ફરીવાર એ ગુનાઓ કરશે તો એની જવાબદારી કોની? આ જવાબદારી તમે શું વકીલ અને જજ ઉપર શિફ્ટ કરી શકો? કારણ કે તપાસ કરવાનું વકીલના કે જજના હાથમાં નથી, એ માત્ર ને માત્ર પોલીસની જવાબદારી છે ને. તો પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે ને તમે લોકોને છટકી જવા દઈ રહ્યા છો અને દોષનો ટોપલો બીજાને માથે નાખી રહ્યા છો. તો તમારે સમજવું જરૂરી છે. અત્યારનો જ રિસન્ટ કેસ જોઈએ તો અક્ષરધામ ઉપર આતંકી હુમલો કરનાર 3 આરોપીઓને પોટા કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. બિન તહોમત છોડી મૂકવામાં આવ્યું છે. તમે સમજો આ વાત કેટલી ગંભીર છે. એક જગ્યાએ આતંકી હુમલો થયો. આતંકી હુમલાની અંદર પોલીસે 3 આરોપીઓને પકડ્યા અને આરોપી ઉપર ઇવન ટ્રાયલ પણ ન ચાલી. ટ્રાયલ ચાલતા પહેલા જ એને ડિસ્ચાર્જ કરી દેવાયા. મહત્વ અને એનો જે ભેદ છે તમે સમજો કે ડિસ્ચાર્જ અલગ છે અને નિર્દોષ છૂટવું અલગ છે. નિર્દોષ તમે ત્યારે છૂટો છો કે જ્યારે તમારા ઉપર આખી ટ્રાયલ ચાલે અને ટ્રાયલના અંતે એવું પુરવાર થાય કે તમારા વિરુદ્ધના જે પુરાવાઓ છે એ પૂરતા નથી અથવા તો તમારા વિરુદ્ધ પુરાવાઓ કઈ એવા ખાસ નથી અને ત્યારબાદ તમને નિર્દોષ છોડવામાં આવે છે. પણ ડિસ્ચાર્જ થવાનો મતલબ એમ છે કે તમારા વિરુદ્ધ લેશ માત્ર પુરાવો નથી કે તમે આતંકી હુમલામાં ઇન્વોલ્વ હતા. તો આમાં કોની બેદરકારી, કોની નામોશી થાય? પોલીસની જ ને. કારણ કે આમાં 2 શક્યતાઓ હોઈ શકે. એક તો કે જે આ આતંકીઓને નિર્દોષ છોડવામાં આવ્યા એ જ આતંકીઓ આ આતંકી હુમલામાં ઇન્વોલ્વ હતા, પરંતુ પોલીસે એની તપાસ વ્યવસ્થિત ના કરી અને એના કારણે આરોપીઓ ડિસ્ચાર્જ થઈ ગયા. બીજી પોસિબિલિટી એ છે કે ખરેખર આ આરોપીઓ આ હુમલામાં ઇન્વોલ્વ જ નહોતા, પરંતુ પોલીસે પોતાની છાપ બચાવવા માટે, પોતાની ઇમેજ બરકરાર રહે એના માટે થઈ અને કોઈ 3 વ્યક્તિઓને આ ગુનાની અંદર સંડોવી દીધા. પણ બંને શક્યતાઓ ખૂબ જ ગંભીર અને ડેન્જરસ છે. કારણ કે આ બંને શક્યતાઓમાં અત્યારે આતંકીઓ જે ખરેખર આતંકીઓ છે એ તો ખુલ્લા જ ફરી રહ્યા છે. આમાં ના વકીલનો વાંક છે ના જજનો વાંક છે. આ તમામની જવાબદારી પોલીસની છે, કાયદો અને વ્યવસ્થાની છે અને પોલીસ સીધી સરકાર નીચે આવે છે. કારણ કે સરકાર જો એના પોલીસને પ્રોપર ટ્રેનિંગ ન આપી શકતી હોય ને તો એક આપણા રાજ્યમાં કે આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકે. એટલે જ્યારે કોઈ આરોપી નિર્દોષ છૂટે ને ત્યારે એના વકીલને અથવા તો જજને પ્રશ્ન કરતા પહેલા છે ને પોલીસને પ્રશ્ન જરૂર કરજો. કારણ કે આરોપી નિર્દોષ છૂટે ને ત્યારે કોર્ટને ગાળો આપવી સહેલી છે, પણ શું તમારામાં હિંમત છે પોલીસની તપાસ ઉપર પ્રશ્ન ઊભા કરવાની? કારણ કે ખરેખર આ દેશનો કાયદો અંધ નથી, પણ આ કાયદાની આંખમાં ધૂળ નાખીને પોલીસ અને સરકાર એને અંધ બનાવી રહી છે અને તમને ને મને અંધ બનાવી રહી છે.